તાત્યા ટોપેનું વાસ્તવિક નામ રામચંદ્ર પાંડુરંગ રાવ હતું અને તેમના પિતા પાંડુરંગ રાવ મરાઠા પેશવા બાજીરાવ બીજાના દરબારમાં જમીનદાર હતા. તાત્યા ટોપે યુદ્ધકલા વિશે કોઈ ઔપચારિક તાલીમ લીધી ન હોવા છતાં તેઓ ગોરીલા યુદ્ધની કળામાં નિપુણ હતા અને એક પ્રતિભાશાળી સેનાપતિ હતા. તાત્યા ટોપે એ કાનપુર અને ગ્વાલિયરમાં વિદ્રોહ માટે સક્રિય ભૂમિકા ભજવી હતી અને ઝાંસીના રાણીને પણ મદદ કરી હતી. તાત્યા ટોપે 20 નવેમ્બર 1858ના રોજ ગુજરાતમાં પ્રવેશી 1 ડિસેમ્બર 1858ના રોજ છોટાઉદેપુર કબજે કર્યું હતું. ત્યારબાદ છોટાઉદેપુરનું લશ્કર તાત્યા ટોપે સાથે જોડાઈ વડોદરા તરફ આગળ વધતા અંગ્રેજી અધિકારી પાર્ક વિરુદ્ધ તાત્યા ટોપેની હાર થઈ. નડિયાદના દેસાઈ વિરોધી દેસાઈ તાત્યા ટોપે આશ્રય આપ્યો હતો. ત્યારબાદ તાત્યા ટોપે 15 દિવસ પંચમહાલમાં રહ્યા હતા, પરંતુ અંગ્રેજોના લશ્કર તેની પાછળ પડતા તેમને દાહોદ અને લીંબડી થઈ વાસવડાના જંગલ તરફ નાસી જવાની ફરજ પડી હતી.